નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું કચ્છ યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારોહ યોજાયો. કચ્છ યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારોહ ક્રાંતિગુરુ શ્યામજી ક્રિષ્ના વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે યોજાયો હતો. ગુજરાતના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં 5530 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઈ હતી. તે સાથે જ 37 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડ મેડલથી પ્રોત્સાહિત કરાયા હતા. આ દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શ્રેષ્ઠ કર્મને જીવનની પૂંજી ગણાવીને ઉભરતા ભારતના વિકાસમાં સહયોગ આપવા યુવાઓને ઈમાનદારી, કર્તવ્ય ભાવના સાથે રાષ્ટ્રધર્મ, સમાજ ધર્મ, પરિવાર ધર્મ નિભાવવા અનુરોધ કર્યો હતો. તેમણે સત્ય અને કર્તવ્ય ભાવનાને સુખનો આધાર ગણાવીને છાત્રોને જીવનના સત્યનું પાલન કરવા, અન્યો સાથે સદવ્યવહાર કરવા, ધર્મની ખરી વ્યાખ્યા સમજાવીને આજીવન વિદ્યાર્થી બની રહેવા તથા અર્જિત જ્ઞાનનો સમાજના કલ્યાણમાં ઉપયોગ કરવા શીખ આપી હતી. આ પ્રસંગે તેમણે દીક્ષાંત સમારોહનું મહત્ત્વ સમજાવતા ગુરુની કમજોરી નહીં પણ ગુણોને ગ્રહણ કરી પોતાના વાણી, વ્યવહાર, કર્મ તથા ધર્મની આસપાસ સુખ પ્રદાન કરવા જણાવ્યું હતું. રાજ્યપાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દેશ પ્રત્યેની કાર્યનિષ્ઠા, સકારાત્મક વિચાર સાથેની કર્તવ્ય ભાવનાને આદર્શરૂપ ગણાવીને સમગ્ર વિદ્યાર્થીઓને તેમના પરથી પ્રેરણા મેળવી ઉભરતા ભારતના વિકાસમાં આવી જ કર્તવ્ય નિષ્ઠા દર્શાવવા જણાવ્યું હતું. આ પ્રસંગે અતિથિ પદે વૈદિક મિશન ટ્રસ્ટના સ્વામી ધર્મબંધુજીએ પ્રાસંગિક પ્રવચનમાં યુવાઓને જીવનમાં આવનારા ભવિષ્યના પડકારો જેવા કે વસ્તી વધારો, પાણીની તંગી, દરિયાની સપાટીમાં વધારો, ફૂડ ઇનસિક્યોરિટી, ક્લાઇમેટ ચેન્જ તથા એઆઈથી ઊભા થનારા સંભવિત સમસ્યાઓ તથા તેના પરિણામથી અવગત કરીને તેના સમાધાનમાં શું કરી શકાય તેનાથી છાત્રોને અવગત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સારા જીવનના ઘડતર માટે આરોગ્ય જતન, જ્ઞાન શિસ્ત, આત્મચિંતન, સેલ્ફ લર્નિંગ, કર્મઠતા, સારી સંગત, સ્વયં સાથે જ સ્પર્ધા તથા અસામાજિક તત્વોનો નિડરતાપૂર્વક સામનો કરવાની શીખ આપી હતી. કાર્યક્રમમાં 37 ગોલ્ડ મેડાલિસ્ટોને રાજ્યપાલના હસ્તે ડિગ્રી સાથે મેડલ એનાયત કરાયા હતા. તેમજ પીએચડી કરેલ છાત્રોને પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલે યુનિવર્સિટીના વિકાસ કામોની છણાવટ સાથે યુનિવર્સિટીમાં થનારા આગામી આયોજનમાં મ્યુઝિયમ, ભારતીય જ્ઞાન પરંપરા કેન્દ્ર, મોલ, જીમ, કાફેટેરિયા વગેરેના નિર્માણ તથા પ્રગતિ હેઠળના વિકાસ કામ જેવા કે સભાગૃહ, નવા પરીક્ષા ભવન વગેરે માહિતી પૂરી પાડી હતી. તેમણે કચ્છ યુનિવર્સિટીને ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતમાં વિશેષ ઓળખ અપાવવાની નેમ વ્યક્ત કરી હતી. કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને કચ્છ યુનિવર્સિટી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સામાજિક કાર્યકર આર પટેલ, કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, ભુજ પ્રાંત અધિકારી નલિન જાદવ, રજિસ્ટ્રાર ડૉક્ટર અનિલ ગોર, ઈસી સભ્યો, ફેકલ્ટી, ડીન, કોલેજના આચાર્યો, અધ્યાપકો, કર્મચારીગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.